એ શું છે ચાલો એ આપણે જોઈ લઈએ. એબિડન્ટ લિગેન્ડ અથવા તો એવો લિગેન્ડ કે જેની અંદર એકથી વધારે એબિડન્ટ લિગેન્ડ, રાઈટ, જે એકથી વધારે સંવર્ગ સ્થાન દર્શાવતા હોય, જે લિગેન્ડ એકથી વધુ સંવર્ગ સ્થાન દર્શાવતા હોય તેને, રાઈટ. હવે આવા લિગેન્ડમાં એકાદ બે ઉદાહરણ આપેલા છે ને નામકરણમાં છે ને એવા લિગેન્ડના નામકરણમાં થોડુંક અલગ છે, રાઈટ. એ આપણને ધ્યાનમાં આવ્યું તો આપણે કહી દઈએ. એમિડન્ટ લિગેન્ડ કોણ છે? જેમ કે નાઇટ્રાઇટો, રાઈટ. જે નાઇટ્રાઇટો જે છે એમાં બે છે. નાઇટ્રાઇટો જે આપણે કહીએ છીએ NO2, જે નાઇટ્રોજન, આમાં આ રીતનું જે સ્ટ્રક્ચર છે, નાઇટ્રોજન, ઓક્સિજન અને ડબલ બોન્ડ ઓક્સિજન. આમાં ઓક્સિજન પણ જો સંવર્ગ સ્થાન તરીકે દર્શાવી શકે અને નાઇટ્રોજન પણ સંવર્ગ સ્થાન તરીકે દર્શાવી શકે. જે સંવર્ગ સ્થાન બને એનું નામ N અને O વડે દર્શાવવામાં આવે. જેમ કે જો નાઇટ્રાઇટોમાં નાઇટ્રોજન એ સંવર્ગ સ્થાન દર્શાવીને બંને ઇલેક્ટ્રોન નાઇટ્રોજન આપવું હોય ને તો એનું નામ થાય નાઇટ્રાઇટો N. અને જો આ જ સ્પીસીસમાં આપણે એવું કહીએ કે આ જ સ્પીસીસમાં જો ઓક્સિજન એ સ્થાન તરીકે વર્તું હોય ONO, છે આ ઓક્સિજન સંવર્ગ સ્થાન સાથે જોડાય છે, રાઈટ. તો એમાં આપણે કહીશું નામ નાઇટ્રાઇટો જ છે, પરંતુ સંવર્ગ સ્થાન કોણ છે? સંવર્ગ સ્થાન થશે નાઇટ્રોજન, સોરી ઓક્સિજન, રાઈટ. ઓક્સિજન જોડાય છે એટલા તો કહીએ છીએ સંવર્ગ સ્થાન ઓક્સિજન. ઓકે, તો આ થશે નાઇટ્રાઇટો O, નાઇટ્રાઇટો N. એટલે તમે જો ટેક્સ્ટ બુકમાં નામકરણ જોશો ને તો તમને આવું દેખાશે, નાઇટ્રાઇટો N, નાઇટ્રાઇટો O. પછી થાયોસાયનેટ સેમ SCN માટે, રાઈટ. CN SCN માટે પણ આવું થઈ શકે. થાયોસાયનાઇટ SCN જો એમાં સલ્ફર સંવર્ગ સ્થાન તરીકે વર્તતું હોય તો એને આપણે કહીશું થાયોસાયનાઇટો. એટો પ્રત્યે આપણે લગાડીશું થાયોસાયનાઇટો, રાઈટ. આ થાયોસાયનાઇટ છે એને આપણે કહીશું થાયોસાયનાઇટો. થાયોસાયનાઇટો, રાઈટ. કોણ ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે? સલ્ફર, તો થાયોસાયનાઇટો S, રાઈટ. સેમ આ રીતનું બી થઈ શકે NSC અથવા તો NCN, આ જોડાયેલું એના છેલ્લે સલ્ફર. તો આ થાયોસાયનાઇટ જ છે, પરંતુ એની અંદર સંવર્ગ સ્થાન તરીકે નાઇટ્રોજન છે, એટલે નાઇટ્રોજન બે ઇલેક્ટ્રોન આપે છે તો એને કહેવાય થાયોસાયનાઇટો N, રાઈટ. નાઇટ્રોજન સંવર્ગ સ્થાન છે, રાઈટ. ચાલો તો એવું એક આપણે નામ લખીએ, રાઈટ. હવે જો ઘણી વાર એવો પણ પ્રશ્ન થાય ખાલી NO2 લખેલું હોય તો નાઇટ્રાઇટો N છે કે નાઇટ્રાઇટો O છે કેમ ખબર પડે? નહીં, એવું સ્પેસિફિક લખેલું હશે કે ONO છે કે NO2, રાઈટ. એટલે સ્પેસિફિક લખેલું હોય તો જ તમને ધ્યાનમાં આવે, બાકી તમને કઈ રીતે ખબર પડશે કે આ છે? એટલે એવું સ્પેસિફિક લખેલું હશે. તો આ પ્રકારના જે લિગેન્ડ છે એમ્બિડન્ટ લિગેન્ડ, એના માટે આ સ્પેસિફિક છે. ચાલો તો એના માટે આપણે એક ઉદાહરણ લઈ લઈએ. આનું નામકરણનું છે એટલે આપણને ધ્યાનમાં આવે. જેમ કે આપણે કહીએ છીએ કે કોબાલ્ટ NH3, કોબાલ્ટ NH3 5NO2, રાઈટ. એટલે કોબાલ્ટ NH3 તો બાર આ કોબાલ્ટ પ્લસ થશે Cl2, રાઈટ. ચાલો આ છે NO2. સેમ આ બીજું નામ છે કોબાલ્ટ NH3 5ON અને એ પણ છે Cl2. જો બંને સેમ લિગેન્ડ છે. હમણાં સમઘટકતા જોઈશું ત્યારે પાછું આનું હમણાં ઉદાહરણ આપણે લખવાના છીએ, રાઈટ. સમઘટકતામાં પણ આવશે, પરંતુ આનું નામકરણ કરો જોઈએ. નામકરણ કરો તો આનું નામકરણ કઈ રીતે થાય? તો આપણે કીધું કે સૌથી પહેલા કોનું કરવાનું? તો કે ધનનું કરવાનું. ધન કોણ છે? તો કે આ ધન છે, આ ઋણ છે, રાઈટ. તો આ ધનમાં પહેલા કોનું કરવાનું? લિગેન્ડ. લિગેન્ડ બે છે તો આલ્ફાબેટિકલ ઓર્ડર. આ એમાઇન છે, આ નાઇટ્રાઇટો છે, A અને N. કોણ પહેલા આવે? એમાઇન પહેલા આવે એટલે આ લખીશું આપણે એમાઇન. તો કોણ થાય? 5 એમાઇન એટલે પેન્ટા એમાઇન,
પેન્ટાએમાઇન. જો હવે આમાં આવી રીતનું નામ તમને દેખાય કે આ જે છે ને એને લખીશું આપણે નાઇટ્રાઇટો નાઇટ્રાઇટો નાઇટ્રાઇટો. પરંતુ લિગેન્ડ કોણ આપે છે? તો લિગેન્ડમાં ઇલેક્ટ્રોન નાઇટ્રોજન આપે છે, તો નાઇટ્રાઇટો ડેશ એન, પછી ધન આયન છે એટલે માં ખાલી કોબાલ્ટ, કાઉન્સમાં ઓક્સિડેશન નંબર થશે 2, રાઈટ. અને ક્લોરાઇડ ને ડાય બાય કઈ લગાડાય નહીં, રાઈટ. સેમ આનું નામ પણ આ જ થશે કે પેન્ટાએમાઇન નાઇટ્રાઇટો. પરંતુ કોણ લિગેન્ડ આપે છે? લિગેન્ડ આપનાર છે ઓક્સિજન, રાઈટ. ઓક્સિજન લિગેન્ડ આપનાર છે, ઇલેક્ટ્રોન યુગ્મ આપનાર છે, તો થશે નાઇટ્રાઇટો O કોબાલ્ટ 2 ક્લોરાઇડ. ધ્યાનમાં આવશે. તો આ એક એમ્બિડન્ટ લિગેન્ડ નો એક કન્સેપ્ટ હતો જે નામકરણમાં છે ને તમને ક્યાંક આવું દેખાય. અંદર આપણને આપેલું નથી પણ કોઈ હેતુ કે આપણું ધ્યાન દોરું એટલે મેં તમને ફાઇન. ચાલો, તો આ રીતનું ધ્યાનમાં રાખીશું એટલે તમને ધ્યાનમાં રહે, રાઈટ. આજનો આપણો મેઇન જે ટોપિક છે ને એ છે સમઘટકતા. હવે સમઘટકતા આવે ને તો ખરેખર સમઘટકતા આમ તો બહુ મોટો ટોપિક છે, પણ એને વ્યવસ્થિત રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. મને ખબર છે આપણે ઓર્ગેનિકમાં જ્યારે સમઘટકતા જોયું હતું તો એ પણ ઘણું લેન્ધી અને ટિપિકલ હતું. આમાં પણ સમઘટકતા એવું છે, પણ હું તમને જો ગેરંટીથી કહું કે સમઘટકતા છે ને એના માટે આ સમઘટકતા જેમ ઓર્ગેનિક કરતા કેમ આનું નામકરણ બહુ ઈઝી છે, એમ આની સમઘટકતા કાઢવી પણ બહુ ઈઝી છે, રાઈટ. બહુ સ્પેસિફિક છે અને એટલું ઈઝી છે અને આના પરથી જેઈ નીટમાં પણ એમસીક્યુઝ આવે છે, રાઈટ. એટલે સમઘટકતા, રાઈટ, થોડો ટોપિક આમ આપણે વ્યવસ્થિત રીતે લખીશું એટલે ધ્યાનમાં તો આવી જશે, એટલું બધું કઈ હેવી છે નહીં, રાઈટ. ચાલો, તો કહીએ છીએ સવર્ગ સંયોજનોની સમઘટકતા. જો ધ્યાનથી જોજો કેમ કે બહુ કન્ફ્યુઝ કરે ને એવો ટોપિક છે સમઘટકતા, રાઈટ. મેઇનલી બધી જ સમઘટકતા બે જ પ્રકારની હોય છે, રાઈટ. મેઇનલી જે બધી સમઘટકતા છે ને કયા બે પ્રકારની હોય, કયા પ્રકારની? તો પહેલું આપણે કહીએ છીએ પહેલી સમઘટકતા એટલે એક હોય અવકાશીય સમઘટકતા. જુઓ, હવે મેં તમને છે ને આ બંને મેં તમને કહી જ દીધું હોય, જ્યારે આપણે ઓર્ગેનિક ની સમઘટકતા મેં તમને ભણાવ્યું હોય ને ત્યારે મેં આ તમને કહી જ દીધું હોય કે અવકાશીય સમઘટકતામાં શું હોય અને બંધારણીય સમઘટકતામાં શું. અવકાશીય સમઘટકતા અને બીજું છે બંધારણીય સમઘટકતા. ચાલો બોલો જોઈએ, અવકાશીય અને બંધારણીય સમઘટકતામાં શું ફરક હશે? કહી શકે કોઈ? ત્રિપરિમાણમાં ગોઠવણી અલગ એટલે અવકાશીય સમઘટકતા. યસ. બંધારણીય સમઘટકતા આઈયુપીએસસી નેમ અલગ થાય એટલે બંધારણીય. યસ, બંધારણીય સમઘટકતા એટલે કે એનું સૂત્ર સમાન થાય, એની અંદર ઓક્સિજન નાઇટ્રોજન ના પરમાણુની સંખ્યા સમાન થાય, પરંતુ એનું જે આપણે બંધારણ બનાવીએ ને તો એનું બંધારણ કંઈક અલગ થતું હોય તો એને કહેવાય બંધારણીય સમઘટકતા. એનું બંધન જે છે, રાઈટ, એના બંધ અથવા તો બંધન એ અલગ થતું હોય તો કહેવાય બંધારણીય સમઘટકતા. અવકાશીય સમઘટકતા એટલે ત્રિપરિમાણમાં ગોઠવણી. જો આ 3 ડાયમેન્શનલ હોય અવકાશીય સમઘટકતા એટલે ત્રિપરિમાણમાં ગોઠવણી અલગ હોય, રાઈટ. જો આનું બધું જ સમાન હોય, અવકાશીય સમઘટકતાના બંધારણીય સૂત્રય સમાન, અને રાસાયણિક સૂત્રો પણ સમાન હોય. જ્યારે અહીંયા આપણે કહીએ છીએ કે રાસાયણિક સૂત્ર સમાન હોય પરંતુ એનું બંધારણ અલગ હોય. સૂત્ર સમાન પરંતુ બંધારણ અલગ હોય,
રાઈટ. ચાલો, તો અવકાશીય સમઘટકતામાં છે ને, જો મેઇન જે એમસીક્યુઝ પૂછાય છે ને, તમે જોશો જેડબલઈ નીટમાં ઘણા બધા, એમાં ઓલમોસ્ટ બધા અવકાશીય સમઘટકતા પર પૂછાય. રાઈટ. અવકાશીય સમઘટકતા અગેન પાછું એને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ. કઈ કઈ? તો જે આપણે જોઈ હતી ને જે ઓર્ગેનિકમાં એ જ છે. કઈ? તો કે એક હતું ભૌમિતિક સમઘટકતા, યાદ કરો, સિસ ટ્રાન્સ વાળું. રાઈટ. તો એક હશે ભૌમિતિક સમઘટક અને બીજું હતું પ્રકાશીય સમઘટકતા, જે કિરાલ કાર્બન ને કિરાલ પરમાણુ ને અધ્યારોપિત થઈ શકે ને બિન અધ્યારોપિત ને બધું કીધું હતું ને, એ એટલે પ્રકાશીય સમઘટકતા. રાઈટ. જેમાં આપણે ડેક્સ્ટ્રોન ને લિવોન એ બધું ભણ્યા હતા. રાઈટ. એ એટલે પ્રકાશીય સમઘટક. સેમ એવું બધું પાછું હમણાં આવવાનું છે, પ્રકાશીય સમઘટક. જો ઓર્ગેનિક ની અંદર છે ને, એ બંધારણીય સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ બહુ મોટો ટોપિક છે. સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ બહુ મોટો ટોપિક છે. પરંતુ સવર્ગ સંયોજનોમાં એટલી રાહત છે કે આ જે ટોપિક છે ને બંધારણીય સમઘટકતામાં, એ બહુ નાનો છે. રાઈટ. બહુ નાનો છે અને એ 4 માર્ક્સના ક્વેશ્ચનમાં પણ પૂછાય, જેની અંદર આપણે 4 જોવાના છીએ. રાઈટ. 4 સમઘટકતાઓ જોવાના છે: બંધન સમઘટકતા, સવર્ગ સમઘટકતા, આયનીકરણ સમઘટકતા, જલ યોજન સમઘટકતા. આયનીકરણ એ જલ યોજન છે બાય ધ વે. રાઈટ. તો આ સમઘટકતાઓ આપણે જોવાના. તો આપણે કહેતા હતા ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા, અને બંધારણીય સમઘટકતામાં આપણે 4 જે સમઘટકતા જોવાના છીએ એ છે બંધન સમઘટકતા, રાઈટ. પછી છે સવર્ગ સમઘટકતા, રાઈટ. સવર્ગ સહસંયોજક બંધનના લીધે ઉદ્ભવતી. આયનીકરણ સમઘટકતા. હવે આયનીકરણ સમઘટકતાનો એક સ્પેશિયલ કેસ છે, એ છે જલ યોજન સમઘટકતા. રાઈટ. આ બંને, આ ચારે ચાર આપણે જોઈશું એટલે આ બધી બંધારણીય સમઘટકતા પતી જશે. પ્રકાશીય સમઘટકતા પણ એટલું બધું ટિપિકલ નથી. ભૌમિતિક સમઘટકતામાં આપણને ઘણું બધું આપેલું છે, એ આપણે જોવાના છે. તો આ થઈ બધી સમઘટકતા. હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ પહેલી સમઘટકતા, અને એ એટલે ભૌમિતિક સમઘટકતા. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, વ્યવસ્થિત રીતે જોજો. રાઈટ. બધા અલગ અલગ, કેમ કે ઘણી બધી સમઘટકતા ઉદ્ભવે છે, અને એના માટે જો તમને યાદ હોય ને, કદાચ જો તમે ઓર્ગેનિકમાં સમઘટકતા વ્યવસ્થિત રીતે ભણેલા હોય તો મેં તમને છે ને ત્યારે સૂત્ર લખાવેલા કે આલ્કેન આવા પ્રકારનું સૂત્ર હોય CnH2NO, તો એ કયા પ્રકારની ને કેટલી કેટલી સમઘટકતા દર્શાવે. રાઈટ. તો સેમ હું અહીંયા પણ તમને સૂત્ર લખાવીશ. રાઈટ. એ સૂત્ર કઈ રીતે હશે એ હું તમને પહેલા સમજાવી દઉં, પછી આપણે લખીશું. જ્યારે પણ આપણે એમ લખીએ ને, કેપિટલ એમ, એનો મતલબ થાય મધ્યસ્થ ધાતુ પરમાણુ. રાઈટ. અને જ્યારે આપણે સ્મોલ અક્ષરોમાં આવી રીતે લખીએ ને, A, B, C અથવા તો X, Y, રાઈટ, તો એનો મતલબ થશે લિગેન્ડ. રાઈટ. હવે આના આધારે આપણે પહેલા જોઈ રહ્યા છીએ ભૌમિતિક સમઘટકતા. રાઈટ. હવે હું તમને સૂત્ર લખાવીશ અને એના આધારે આપણે સમઘટકતા કઈ કઈ દર્શાવે એ આપણે કહીશું. ચાલો, તો કહીએ છીએ ભૌમિતિક સમઘટકતા. ભૌમિતિક સમઘટકતા. રાઈટ. ચાલો, પેલું એક સિમ્પલ અને શોર્ટ આપણને જે ખબર હતું ને, એ ભૌમિતિક સમઘટકતા કઈ રીતે હોય, તો આપણે આવું કહેતા હતા કે જે વિરુદ્ધ દિશામાં આ રીતે ગોઠવાયેલું હોય ને, અહીંયા પણ x હોય ને, અહીંયા પણ x હોય ને, અહીંયા પણ y હોય ને, અહીંયા પણ y હોય. રાઈટ. આવી રીતે વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલું હોય ને, આને શું કહેવાય? આને કહેવાય, ચાલો બોલો છે, આને શું કહેવાય ભૌમિતિક સમઘટકતામાં? આ કયો ભૌમિતિક સમઘટક થાય? ફટાફટ. સીસ. આ થશે વિરુદ્ધ દિશામાં હોય તો ટ્રાન્સ. ટ્રાન્સ. રાઈટ. અને સેમ દિશામાં હોય તો સીસ. સીસ. રાઈટ. સ્ક્રીન દેખાય છે તમને? હા સર. હા. તો આ થશે ટ્રાન્સ,
આ થશે સીસ, રાઈટ. આ આપણે જોઈ ગયા હતા. સેમ આપણે પહેલી જે જોવાના છીએ ને કયા પ્રકારનો અણુ છે, તો ભૌમિતિક સમઘટકતામાં પહેલો અણુ છે એ છે MA2B2, રાઈટ. એટલે 4. જો આપણે બે પ્રકારના જોઈશું. કેટલાક હશે ને મેં તમને પહેલા જ કહી દીધું, કેટલાક છે ને ઓલમોસ્ટ આ જનરલ કોમનમાં એવું હશે, યા તો એની પાસે 4 લિગેન્ડ હોય યા તો 6 લિગેન્ડ, રાઈટ. 4 લિગેન્ડ હોય યા તો 6 લિગેન્ડ હોય, આટલા જ લિગેન્ડ હશે. જો 4 લિગેન્ડ હોય અને એની અંદર પણ A2B2 પ્રકારની રચના હોય તો એ કયા પ્રકારના સમઘટકો દર્શાવે, તો એ માત્ર બે ભૌમિતિક સમઘટકો દર્શાવે, સીસ અને ટ્રાન્સ. બે ભૌમિતિક સમઘટકો કયા, તો આપણે દોરેલા જ છે. અને એ એટલે કયા, તો કે આ થયો M. જો બંને સાઈડ આપણે સમાન રાખીએ, A અહીંયા પણ B તો આ થશે સીસ, રાઈટ. તો આ સીસ લખવાનું. પછી આ છે ને એ લિગેન્ડ હોઈ શકે, જેમ કે આપણે અહીંયા ઉદાહરણ લઈએ, રાઈટ. લિગેન્ડ શું હોઈ શકે, ધારો કે સેન્ટ્રલ મેટલ એટમ છે કોબાલ્ટ, રાઈટ. અહીંયા આપણે કહીએ છીએ આ છે Cl, આ પણ છે Cl, અને અહીંયા છે આ NO2 અને આ છે NO, રાઈટ. તો આ પ્રકારનું હોઈ શકે. બીજું આપણે કહીએ છીએ એ છે ટ્રાન્સ. ટ્રાન્સ કઈ રીતે હોય, તો એ પણ આપણને ધ્યાનમાં છે કે બંને વિરુદ્ધ દિશામાં, બંને વિરુદ્ધ દિશામાં, તો આને કહેવાય ટ્રાન્સ. પણ જો આ ખાસ યાદ રાખજો, આના પરથી આપણે કાઢીએ છીએ, જો આ બદલાય ને તો આ પણ બદલાઈ જાય, તો એના બે ભૌમિતિક સમઘટકો મળે. હવે બીજું કહીએ છીએ, જો આનું ઉદાહરણ લખતો નથી, આના જેવું જ થાય, આને વિરુદ્ધ દિશામાં દર્શાવી ધ્યાનમાં આવશે. તો આ આપણે કીધું કે આ રીતનું સૂત્ર દર્શાવતો હોય તો એના બે ભૌમિતિક સમઘટકો મળે, અને એ એટલે સીસ અને ટ્રાન્સ, રાઈટ. ચાલો બીજું કહીએ છીએ કે સપોઝ આ રીતનું સૂત્ર હોય તો MA2B2 આપણને ધ્યાનમાં આવશે. હવે આપણે કહીએ છીએ બીજું MA2B4, A2B4 આ પ્રકારનું પણ સૂત્ર આપણને ધ્યાનમાં આવશે અથવા તો આપણને દેખાશે. તો આ પ્રકારનું સૂત્ર હોય તો એના માટે કયા પ્રકારના સમઘટકો મળે, તો આના માટે પણ બે સીસ અને ટ્રાન્સ જ મળે, રાઈટ. આના માટે પણ શું મળશે, આપણને બે સમઘટકો મળે, બે સમઘટકો ભૌમિતિક, રાઈટ. બે ભૌમિતિક સમઘટકો મળે, સીસ અને ટ્રાન્સ. હવે સિમ્પલ વિચારવાનું, સીસ અને ટ્રાન્સ પૈકીનું સૌથી સ્થાયી સ્ટ્રક્ચર કયું છે, તો કે ટ્રાન્સ છે ને એ સ્થાયી છે, રાઈટ. કેમ કે બધા અપોઝિટ દિશામાં હોય તો એના લીધે જે છે ઓવરઓલ એનું જે ચાર્જ હોય એ ન્યુટ્રલ થઈ જાય. તો આપણે કહીએ છીએ ટ્રાન્સ સ્થાયી છે, તો હું આનું હવે એક સ્થાયી સ્ટ્રક્ચર બનાવું, રાઈટ. આનું એક સ્થાયી સ્ટ્રક્ચર બનાવું. કઈ રીતે, તો કે A2B4 એટલે 6 લિગેન્ડ ગોઠવવાના છે ને, એટલે એ અષ્ટફલકીય હોય, અને અષ્ટફલકીય હોય ને એટલે એને આ રીતે ગોઠવવું પડે. તો આ રહ્યું સેન્ટ્રલ મેટલ એટમ, આ સમતલમાં 4 અને એક ઉપર અને એક નીચે, આ રીતે ગોઠવવા પડે, રાઈટ. હવે આ 4 અને 2 ને કઈ રીતે ગોઠવીએ કે સ્થાયી સ્ટ્રક્ચર મળે, તો આપણને એટલું ધ્યાનમાં આવે કે આ જે 4 જે છે ને એને સરખા સમતલમાં ગોઠવવા જોઈએ, અને આ જે 2 છે એને ઓપોઝિટ દિશામાં ઉપર અને નીચે ગોઠવીએ ને તો સ્થાયી સ્ટ્રક્ચર બને, અને એને કહેવાય ટ્રાન્સ. તો સીસ કયું સ્ટ્રક્ચર બને, તો સીસ સ્ટ્રક્ચર મીન્સ કે જો આ એકાદો આમાં ઘૂસી જાય સમતલમાં, રાઈટ. એકાદો પણ જો આ પરમાણુ સમતલમાં હોય તો એને કહેવાય સીસ, રાઈટ, જે થોડુંક અસ્થાયી છે. તો આ 3 જે છે એ તો બી હોય, પરંતુ એક એ અહીંયા આવી જાય અને એક એ અહીંયા રહે અને એક જે છે એ બી અહીંયા, તો આને કહેવાય શું, આને કહેવાય સીસ. ધ્યાનમાં આવશે, રાઈટ. આનું પણ આપણે ઉદાહરણ લઈ શકીએ. કયું, તો કે આપણે કહીએ છીએ કોપર NH3 અને Cl2. ધારો કે આ તટસ્થ પ્રકારનું સવર્ગ સંયોજન છે, તો આનું સીસ અને ટ્રાન્સ બનાવી શકો આ રીતે, રાઈટ. બી ની જગ્યાએ લઈ લો NH3, એ ની જગ્યાએ લઈ લો Cl, મેટલ એટમ ની જગ્યાએ લઈ લો કોપર. બની શકે, બની શકે, ધ્યાનમાં આવશે, રાઈટ. તો આ રીતનું સ્ટ્રક્ચર બની શકે છે. કોના માટે, MA2B4 પ્રકારના સ્ટ્રક્ચર માટે. હવે એક જો સ્પેશિયલ આપણને આપેલું છે અને આપણે યાદ રાખીશું, અને કેમ કે એના સ્ટ્રક્ચર આપણે ડ્રો નથી કરી શકતા, રાઈટ. એનું જે છે ને એ ડ્રો નથી કરી શકવાના, એટલે એના સ્ટ્રક્ચર નહીં બનાવી શકીએ. તો એ આપણને આપેલું છે તો આપણે યાદ રાખીશું કે સપોઝ બધા અલગ અલગ હોય તો, રાઈટ, 4 આપણને જે આપેલા છે
A2 B2 ની જગ્યાએ બધા અલગ અલગ હોય તો શું કરવાનું? તો એના માટે આપણને કીધું છે કે ત્રીજું કહીએ છીએ, અને એ એટલે કે ધારો કે બધા અલગ અલગ છે, A B C અને D, રાઈટ? ધારો કે જો બધા અલગ અલગ હોય તો એના માટે કેટલા મળે? તો એના માટે ખાસ યાદ રાખીશું, ખૂબ જ અગત્યનું, રાઈટ? એના માટે ટોટલ 3 સમઘટકો મળે, 3 ભૌમિતિક સમઘટકો. કયા કયા? તો કે 3 ભૌમિતિક સમઘટકોમાં એની અંદર 2 પ્રકારના, 2 આપણને સીસ સમઘટક મળે અને એક જે છે એ ટ્રાન્સ સમઘટક. જો ટેટ્રા આ કેટલું થાય? તો કે 4 લિગેન્ડ ધરાવતું, અને આ 4 લિગેન્ડ ધરાવતું હોય ને તો એને છે ને આપણે સમચતુષ્ફલકીયમાં ના દોરી શકીએ, રાઈટ? આનું સમતલીય સમચોરસ બંધારણ બને, સમતલીય સમચોરસ બંધારણ શક્ય છે, રાઈટ? અને એની અંદર આપણને ભૌમિતિક સમઘટકો મળે. આ ચતુષ્ફલકીયમાં આપણે દોરી શકીએ નહીં, ચતુષ્ફલકીયમાં ગોઠવાય નહીં, રાઈટ? એટલે ચતુષ્ફલકીયની અંદર આ નહીં ગોઠવાય, આ રીતે ગોઠવાય છે, રાઈટ? તો આ થશે સમતલીય સમચોરસ બંધારણમાં. ચાલો બીજું આપણે આગળ હતા ને એનું અંદર આપણે આકાર લખવાનું નથી કીધું. આની અંદર 6 લિગેન્ડ છે તો આ અષ્ટફલકીય થાય, જે તમને દેખાય છે આકારમાં, જો કે રાઈટ? તો આ અષ્ટફલકીય થશે, રાઈટ? અને આ જે છે એ ચતુષ્ફલકીય અને સમતલીય સમચોરસ થઈ શકે. એટલે કયા? તો કે આ જે આપણે સીસ અને ટ્રાન્સ કીધા એ, રાઈટ? તો આ આપણે કીધું MABCD, 4 અલગ લિગેન્ડ ધરાવતું કમ્પાઉન્ડ હોય તો એ સમતલીય સમચોરસ બંધારણ રચે, જે આ રીતે. ત્રીજું એક છેલ્લું અગત્યનું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અને એ એટલે બંધારણીય સમઘટકતામાં સપોઝ આ રીતનું હોય. હવે જો 2 પ્રકારની એક્સ્ટ્રા આપણને સમઘટકતા મળશે, રાઈટ? એ કયા પ્રકારનું હોય? કે આપણે જે આ બધા લિગેન્ડ કીધા ને એ એક દંતીય લિગેન્ડ, રાઈટ? આપણે જેટલા કીધા એ એક દંતીય લિગેન્ડ હતા. એક દંતીય હતા. જુઓ, એક જ પરમાણુ છે ને એ જોડાય છે, જુઓ બધામાં આ એક જ જોડાય છે. દ્વિદંતીય હોય ને તો એના 2 બંધ બને, આ બધા એક જ બંધ બનાવે છે. એટલે અત્યાર સુધી આપણે કીધા ને એ બધા એક દંતીય હતા. સપોઝ દ્વિદંતીય હોય તો દ્વિદંતીય પણ બને, પરંતુ દ્વિદંતીય હોય ને તો એમાં આ પ્રકારનું આપણે કહીશું, રાઈટ? દ્વિદંતીય. ચાલો દ્વિદંતીયનું પણ આપણે કહી દઈએ સાથે સાથે, રાઈટ? એના પણ સીસ અને ટ્રાન્સ મળે. ધારો કે આપણે કહીએ છીએ MA2B2, રાઈટ? MA2B2 આ પણ અષ્ટફલકીય સંકીર્ણ છે, રાઈટ? આમાં જુઓ એ જે છે ને એ દ્વિદંતીય લિગેન્ડ છે, દંતીય લિગેન્ડ. દ્વિદંતીય લિગેન્ડ હશે એટલે કઈ રીતે જોડાશે? એનો મતલબ એવો થાય કે દ્વિદંતીય લિગેન્ડ કઈ રીતે જોડાવવું જોઈએ? તો સિમ્પલ કે દ્વિદંતીય જે લિગેન્ડ છે એ 2 પ્રકારના 2 સંવર્ગ સંયોજક બનાવે, એક લિગેન્ડ 2 સંવર્ગ સંયોજક બનાવે. બીજું આ અષ્ટફલકીય સંકીર્ણ છે, રાઈટ? હવે જો તમારે ઇમેજિન જ કરવું પડશે, કેમ કે 3D માં તો અહીંયા ડ્રો થાય નહીં, રાઈટ? તો પણ આપણે પ્રયત્ન કરીએ, રાઈટ? અષ્ટફલકીય સંકીર્ણ હોય કઈ રીતે થાય જુઓ, તમે સમજવું છે ને બહુ અગત્યનું છે કે સીસ અને ટ્રાન્સ કઈ રીતે બને, રાઈટ? એના જે સીસ અને ટ્રાન્સ છે એ. તો ધારો કે આ દ્વિદંતીય લિગેન્ડ છે, આપણે આ 3D માં ડ્રો માટે કહીએ છીએ કે આ સમતલ છે, આ સમતલ છે, રાઈટ? આ સમતલમાં આ ઉપર નીકળતી રેખા છે અને આ નીચે જતી રેખા, રાઈટ? આ રીતનું થાય. અને અષ્ટફલકીય હોય તો આ રીતે જ ગોઠવાયેલા હોવા જોઈએ. જો આ રીતનું બંધારણ હોય ને સીસ અને ટ્રાન્સ આપણે બનાવીએ છીએ, તમે એટલું યાદ રાખો કે જે સીસ બંધારણ છે ને એ કેવું બંધારણ છે? અસ્થાયી છે. ટ્રાન્સ છે ને એ સ્ટેબલ છે. કઈ રીતે સ્ટેબલ થઈ શકે? ધારો કે હું આને આમ બનાવું, ધારો કે આ એ પરમાણુ છે, એ સમતલમાં ગોઠવાયેલો છે, તો એ બે બંધ બનાવે, એક બનાવશે આ રીતે, બીજો બનાવશે આ, રાઈટ? અહીંયા પણ આ સમતલમાં જ બીજો એ પરમાણુ બનાવે, એક બનાવશે આ રીતે, બીજો જે બનાવશે આ, રાઈટ? દ્વિદંતીય છે તો 2 સંવર્ગ સંયોજક બનાવવા જોઈએ, અને આ જે બાકીના બચ્યા એ 2 બી પર, રાઈટ? જુઓ તો આ સ્ટેબલ પ્રકારનું છે, તો આ કયું થવું જોઈએ? આ થવું જોઈએ ટ્રાન્સ,
રાઈટ. ચાલો હવે સીસ વિચારીએ તો સીસ છે ને એ થોડું અનસ્ટેબલ છે. તો કેવું હશે જુઓ, કેવી રીતનું હશે? તો આ જ સ્ટ્રક્ચર હું બનાવું છું. આ જ સ્ટ્રક્ચર આપણે થોડું 3D માં બનાવવાનો પ્રયત્ન કરીએ. જો ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા આજે પૂરી કરીશું, એટલે કદાચ લેક્ચર પૂરો થાય ને તો પાછા રીજોઈન થઈશું. રાઈટ, આ જ પ્રકારનું સમતલ છે. રાઈટ, આ ઉપર જતું છે એ છે એ, અને આ નીચે જતું છે એ છે. રાઈટ. ચાલો તો એના માટે આપણે દોરીએ છીએ સીસ સ્ટ્રક્ચર બનાવીએ. રાઈટ, સીસ. તો ક્યાં જોડાવવું જોઈએ? તો આપણે કહીએ છીએ કે જો આ એક એ છે ને એ ધારો કે સમતલમાં છે, આ મેટલ એટમ, આ એક એ છે એ સમતલમાં છે, પરંતુ બીજો જે એ છે ને એ સમતલમાં નથી. તો કઈ રીતે? તો એક બંધ થયો આ અને બીજો બંધ થયો આ, તો આ થયો એ. રાઈટ, એક થયો આ બી જે એક દંતીય લિગેન્ડ છે, આ થયો બી. તો આને કહેવાય સીસ પ્રકારનું સ્ટ્રક્ચર. જો હવે 3D માં એને દોરવું છે ને શક્ય નથી. તમે ઇમેજિન કરો કઈ રીતનું થતું હશે. તો આ જે લિગેન્ડ આ બે બને છે ને એ કઈ રીતે હશે? તો કે એ સમતલીય અને અક્ષીય આ પ્રકારનું ક્રોસમાં બનાવશે. રાઈટ, તો એ જે બને ને એને આપણે કહીશું સીસ, આને કહીશું ટ્રાન્સ. તો આ પ્રકારના દ્વિદંતીય લિગેન્ડ માટે પણ આપણને બની શકે, અને એનો આકાર પણ અષ્ટફલકીય જ હોવો જોઈએ. ધ્યાનમાં આવશે. તો આ દ્વિદંતીય લિગેન્ડ ધરાવતું હોય તો એના માટે પણ આ પ્રકારનું બનશે. તો આ થયું ચોથું. અને છેલ્લું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક એક્સ્ટ્રા પ્રકારની છે ને સમઘટકતા આમાં ઉદ્ભવે છે, અને એ એટલે ફેશિયલ અને મેરીડોનિયલ પ્રકારની સમઘટકતા ભૌમિતિક સમઘટકતામાં પાંચમું સૌથી અગત્યનું, સૌથી વેરી ઇમ્પોર્ટન્ટ પ્રકારની સમઘટકતા, સૌથી અગત્યની સમઘટકતા, અને એ એટલે કે ફેશિયલ અને મેરીડોનિયલ. રાઈટ, જો નામ પરથી તે તમને સમજાઈ જાય ને એવું છે, ફેશિયલ અને મેરીડોનિયલ. ફેશિયલ એટલે કે જે ફેસ ક્રિએટ કરતું, ચાલો હમણાં આપણે જોઈએ એટલે ધ્યાનમાં આવશે. રાઈટ, એ ક્યારે રચાય? તો એ એક જ સંજોગોમાં રચાય. ક્યારે? તો કે સપોઝ એક દંતીય લિગેન્ડ આ રીતે હોય, એમ ઓફ અષ્ટફલકીય માટે જ રચાશે, અને એ જો આ રીતે હોય એમ ઓફ A3B3, 3A એક દંતીય અને 3B એક દંતીય હોય, તો આ જે અષ્ટફલકીય સંકીર્ણ બને એ અષ્ટફલકીય સંકીર્ણમાં કઈ રીતની ગોઠવણી થઈ શકે? તો બે ગોઠવણી થઈ શકે, જેને નામ આપણને કીધું છે ફેશિયલ અને મેરીડોનિયલ. આ પણ બે પ્રકારના સમઘટકો દર્શાવે, બે સમઘટકો. રાઈટ, સીસ અને ટ્રાન્સ, ફેશિયલ અને મેરીડોનિયલ. ફેશિયલ અને મેરીડોનિયલ. રાઈટ, આ પણ બે પ્રકારના દર્શાવશે. કઈ રીતનું હશે? ચાલો તો સ્ટ્રક્ચર દોરીશું તો આપણને ધ્યાનમાં આવશે. ફેશિયલ હોય ને તો તમે જુઓ, અત્યારે છે ને આમ તો તમને અહીંયા દેખાશે નહીં, આ સ્ક્રીન દેખાતી હશે, મારો હાથ કે તમને દેખાય છે? હું દેખાઉં તમને સ્ક્રીન પર? આઈ થિંક તો નહીં દેખાતું હોય. તમે છે ને આ રીતનું ક્રિએટ કરો કે અષ્ટફલકીય સંકીર્ણ હશે. અષ્ટફલકીય, હા દેખાય છે? હા હા, ઓકે, સરસ. તો છે ને અત્યારે તમને જો કઈ રીતનું થાય, ધારો કે આ રીતનું સ્ટ્રક્ચર તમે આંગળીથી બનાવો. રાઈટ, આ જે બે છે ને એ સમતલમાં છે. રાઈટ, અંગૂઠો અને જે બીજી આંગળી છે ને સમતલમાં છે, અને આ ઉપર છે. તો આ રીતનું બને. જુઓ, રાઈટ, તમે જોતા જજો, આપણે થોડું 3D ઇમેજિન કરવાનું છે ને, એટલે આ હું બનાવું છું સમતલ. રાઈટ, અષ્ટફલકીય તો આમ જ બનશે. હવે એમાં એક હોય ઉપર અને એક હોય આ રીતે નીચે. રાઈટ, તો આપણે જો આંગળીથી સ્ટ્રક્ચર બનાવીએ તો તમને દેખાતું હશે કઈ રીતે બને. તો કે આ જે અંગૂઠો અને આંગળી છે ને એ અહીંયા છે. આ અંગૂઠો અને આંગળી આ બંને છે ને એ કેવા હોય? એકબીજાને પરપેન્ડિક્યુલર હોય. રાઈટ, આ અંગૂઠો, આ આંગળી. અને આ જે છે એ આપણી પહેલી આંગળી છે. થાય આ રીતનું સ્ટ્રક્ચર. રાઈટ, આ જે તમને દેખાય છે એવી. તો આ રીતનું જે સ્ટ્રક્ચર થશે તો જુઓ, આ એક ફેસ ક્રિએટ કરે. જુઓ, ત્રિકોણ તમે બનાવો ને તો તમને એક ફેસ દેખાય. રાઈટ, ફેસ એટલે સરફેસ, ફેસ એટલે ચહેરો નહીં. રાઈટ, સરફેસ દેખાય. એ જે સરફેસ છે ને એવું જો રચાતું હોય ને તો એને આપણે કહીએ શું? ફેશિયલ. રાઈટ, એવું રચાતું હોય તો એને કહેવાય ફેશિયલ, અને જો એવું ના રચાતું હોય તો એને કહેવાય મેરીડોનિયલ. હવે આવું કઈ રીતે? તો કે આ ત્રણ સરખા લિગેન્ડ હોવા જોઈએ. તો આ ત્રણ સરખા કરી દો તો આ પણ A
આ પણ એ અને આ પણ એ. તો જુઓ આનાથી એક ફેસ રચાય, આ રચાય છે, રાઈટ? તો આ જે પ્રકારનું રચાયું ને એને આપણે કહીશું ફેશિયલ. તો આ બાકીના ત્રણ શું હોવા જોઈએ? તો બાકીના ત્રણ હોવા જોઈએ મેરી, આ બાકીના બી, આ એક અને આ નીચે આ બી. જુઓ બંને એકબીજાની સાથે આ રીતે ફેસ રચે છે, રાઈટ? બંને એકબીજા સાથે કઈ રીતે રચે છે? તો આ બીજા જે ત્રણ છે એ, તો આ રીતનો આખો ફેસ રચશે. આ નીચે હોવું જોઈએ, રાઈટ? ટ્રાય કરો આવી રીતનું બનાવવાનું, રાઈટ? તો આ રીતનું જે બનશે ને એ શું હશે? એ હશે ફેશિયલ. જો આ 3D માં જ આપણે જ કીધું કે ત્રિપરિમાણમાં એની ગોઠવણી અલગ હોય, એટલે 3D માં જ અલગ ગોઠવણી આપણે બનાવવી પડશે, રાઈટ? એટલે 3D માં અલગ ગોઠવણી હોય. તો આ થશે આપણે કીધું ફેશિયલ. આની સિવાયની જે ગોઠવણી છે અને એ એટલે કે જો ઉપર અને નીચે બંને સમાન હોય ને તો એને કહેવાય મેરીડોન, રાઈટ? ઉપર નીચે બંને સમાન હોય તો શું થશે? તો આપણે કહીએ છીએ આ હતું એમ, રાઈટ? તો આ હતું એમ, આ ત્રણ જે છે ને એ તો બી છે, રાઈટ? ધારો કે આ ત્રણ આપણે કહીએ છીએ આ બી છે, અને અહીંયા જો એ હોય ને અહીંયા પણ એ અને એ હોય તો એને કહેવાય મેરીડોનિયલ, રાઈટ? મેરીડોનિયલ. મેરીડોનિયલ એટલે શું? તો કે મેરીડોનિયલ એટલે કે એ અક્ષને કાપતું હોય, રાઈટ? કઈ રીતે કાપતું હોય? તો કે જો અહીંયાથી આ ફેસ બને ને તો એને એ છે ને એ કાપે, રાઈટ? તમે બે સરફેસ બનાવો ને તો એકબીજાને કાપે, રાઈટ? મેરીડોનિયલ નો મતલબ એવો થાય કે એકબીજાની સરફેસ કાપે. કઈ રીતે? તો આમ તો જો 3D માં કદાચ તો ટ્રાય કરીએ આપણે બનાવવાની, આમ બનતું તો અઘરું છે, રાઈટ? આ પહેલું એક સરફેસ બનશે જે સમતલમાં છે, અને આ ઊભું એક પ્લેન બનશે, રાઈટ? તમે વિચારો કે એક ઊભો ત્રિકોણ છે ને એક આડો ત્રિકોણ છે, તો એ બંને એકબીજાને કાપે, રાઈટ? તો એને કહેવાય મેરીડોનિયલ. જો હવે આ તો આપણે છે ને સમજવા માટે હતું, રાઈટ? કઈ રીતનું થાય. આપણે ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે જો બંને ઉપર અને નીચેના પરમાણુ અલગ અલગ હોય, રાઈટ? તો એને આપણે કહીશું ફેશિયલ, અને જો બંને પરમાણુ ઉપર નીચે સમાન હોય તો એને કહીશું આપણે મેરીડોનિયલ. ધ્યાનમાં આવશે? તો આ પ્રકારના ફેશિયલ અને મેરીડોનિયલ જે છે, સ્ટાર્ટ કરીએ છીએ આપણે બીજા પ્રકારની સમઘટકતા, રાઈટ? તો આપણે ભૌમિતિક સમઘટકતાની વાત કરી લીધી, એની અંદર જે 5 સંયોજનો છે, 5 સૂત્રો બનાવી અને એની આપણે વાત કરી. તો હવે બીજી સમઘટકતાની વાત કરીએ છીએ ને એ છે અવકાશીય સમઘટકતા, પ્રકાશીય સમઘટકતા. જો આ પણ તમને ખબર જ છે કે પ્રકાશીય સમઘટકો એટલે શું? તો કે પ્રકાશીય સમઘટકો એને કહેવાય કે જે એકબીજા પર અધ્યારોપિત ના થઈ શકતા, રાઈટ? તમે એકને ઉપાડીને બીજા ઉપર મૂકો તો એ બંને જો સેમ ના આવતા હોય તો એને કહેવાય પ્રકાશીય સમઘટકો. અને આપણે એવું કીધું હતું કે પ્રકાશીય સમઘટકો હોય ને કેવા હોય? મિરર ઇમેજ હોય, રાઈટ? અને મિરર ઇમેજ હોય એમાંથી જે ધ્રુવીભૂત પ્રકાશનું જમણી તરફ રોટેશન કરે એને ડેક્સ્ટ્રો કહેવાય, અને ડાબી તરફ કરે એને લીવો કહેવાય. એટલે પ્રકાશીય સમઘટકો બે મળે, રાઈટ? પ્રકાશીય સમઘટકો બે મળે અને એ કયા હોય? તો બે પ્રકાશીય સમઘટકો ડેક્સ્ટ્રો અને લીવો. ફરીથી ડેક્સ્ટ્રો અને લીવો એ ખબર કઈ રીતે પડે? એ પ્રેક્ટિકલી જ ખબર પડે કે આ ડેક્સ્ટ્રો છે કે આ લીવો છે, રાઈટ? પ્રેક્ટિકલી જ ખબર પડે. પોલારીમીટરમાં આપણે સંયોજન મૂકીએ અને ધ્રુવીભૂત પ્રકાશનું જો જમણી તરફ થતું હોય તો આપણે એને કહીએ સ્મોલ ડી, ડાબી તરફ થતું હોય તો સ્મોલ એલ, રાઈટ? ડેક્સ્ટ્રો એન્ડ લીવો, રાઈટ? ડેક્સ્ટ્રો અને લીવો. ધ્યાનમાં આવશે તો આપણે વ્યાખ્યા લખીએ કે પ્રકાશીય સમઘટકો કોને કહેવાય? તો પ્રકાશીય સમઘટકતા જ્યારે બે સમઘટકો એકબીજા પર અધ્યારોપિત ના થઈ શકતા હોય, તો તેને પ્રકાશીય સમઘટકો કહે છે, રાઈટ? અને એવા જે સમઘટકો છે એને આપણે કીધું હતું કિરાલ, રાઈટ? જે એકબીજા પર અધ્યારોપિત ના થઈ શકે ને એને કહેવાય કિરાલ, રાઈટ? કિરાલ સમઘટકો, અથવા તો એને પ્રતિબિંબી સમઘટકો પણ કહે છે. પ્રતિબિંબી સમઘટકો. કેમ? કેમ કે બંને સમઘટકો એકબીજાના કેવા હોય છે? તો બંને સમઘટકો એકબીજાના મિરર ઇમેજ હોય છે, રાઈટ? મિરર ઇમેજ હોય છે. જેમ કે આપણે ઉદાહરણ લઈએ. હવે જો એને આપણે વ્યવસ્થિત રીતે છે ને જનરલી આ જેટલા છે ને, જો એક બહુ સારી વાત છે કે જેટલા પ્રતિબિંબી અથવા તો પ્રકાશીય સમઘટકો છે ને એમાં એકાદો તો દ્વિદંતીય લિગેન્ડ હોવો જોઈએ, રાઈટ? ઓલમોસ્ટ દ્વિદંતીય લિગેન્ડ હશે ને ત્યારે જ પ્રતિબિંબી સમઘટકો બનાવશે,
રાઈટ? કેમ? કેમ કે સિમ્પલ વિચારો કે જો એક દંતીય લિગેન્ડ હશે તો એક દંતીય લિગેન્ડ આપણે ગોઠવીએ તો એક દંતી તો એકબીજા ઉપર સરળતાથી અધ્યારોપિત થાય. એટલે જનરલી એકાદ દ્વિદંતીય લિગેન્ડ હોવો જોઈએ. એટલે દ્વિદંતીય લિગેન્ડ ધરાવતા સંયોજનો સરળતાથી આ સંઘટકતા દર્શાવે. હા, કેટલા વાગે છે? 11 વાગે. 11 ને 10 રાખતા હોય તો અમે સારું પૂરું કરીએ છીએ. એક જ ઉદાહરણ, આ દ્વિદંતીય એટલે એક ઉદાહરણ લઈ લઈએ. રાઈટ? આમ તમારે નેક્સ્ટ લેક્ચર હમણાં શરૂ થતો હશે એટલે એક ઉદાહરણ આપણે કહી દઈએ છીએ. દ્વિદંતીય લિગેન્ડ ધરાવતું બહુ સરળ ઉદાહરણ લઈએ. જેમ કે આપણને આપેલું છે કે કોબાલ્ટ હોય, રાઈટ? અને કોબાલ્ટ સાથે આપણે કહીએ છીએ EN, ઇથેન 1,2 ડાયએમાઇન, રાઈટ? EN છે તો EN એ આ રીતે જોડાઈ શકે, બીજું EN અને આ ત્રીજું EN, રાઈટ? ચાલો હવે આપણે કહીએ છીએ આનું મિરર ઇમેજ. મિરર ઇમેજ કાઢો તો શું થાય? તો આ EN આ થઈ જાય, રાઈટ? આ બીજું EN, આ ત્રીજું EN. હવે આ બંનેને આ જે આખે નાખું છે એને ઉપાડીને તમે આની ઉપર મૂકો તો બંને કઈ અધ્યારોપિત થાય નહીં. આને નાને તમે ઉપાડીને અહીંયા મૂકો કઈ થશે નહીં. તો અધ્યારોપિત નહીં થાય તો આને કહેવાય પ્રકાશીય સમઘટકતા. એટલે જો તમારે વિચારવું પડે, બહુ સરસ રીતે વિચારવું પડે તો જ તમને ધ્યાનમાં આવે. તમે સ્ટ્રક્ચર ડ્રો કરશો એટલે ઈઝીલી ધ્યાનમાં આવી જશે. જો હવે એક નાનકડો ક્વેશ્ચન છે. હવે ડેક્સ્ટ્રો અને લીવો વાળું છે ને હું સ્ટેટમેન્ટ લખતો નથી, રાઈટ? હું કહી દઉં છું કેમ કે સમય ઓછો છે, બીજો લેક્ચર તમારે સ્ટાર્ટ થવાનો છે. હું ડેક્સ્ટ્રો કહી દઉં છું. ડેક્સ્ટ્રો તમને ખબર જ છે કે જે પણ સમઘટક ધ્રુવીભૂત પ્રકાશનું જમણી તરફ રોટેશન કરે, કોણાવર્તન કરે તો એને ડી સમઘટક કહે, અને ડાબી તરફ જે કરે તો એને એલ સમઘટક કહે છે. જે પ્રેક્ટિકલી મળે, પ્રાયોગિક રીતે મળે, સૈદ્ધાંતિક રીતે મળી શકે નહીં. ડાયરેક્ટ તમે જોઈને ના કહી શકો હા આ ડી મળશે ના એલ મળશે, નહીં, રાઈટ? પ્રેક્ટિકલી જ જવું પડે. ધ્યાનમાં આવશે તો આ બંને વ્યાખ્યા હું લખાવતો નથી કેમ કે આપણે લખાવેલી હતી, તમને ધ્યાનમાં હશે, રાઈટ? આ હું લખાવતો નથી, રાઈટ? સેમ પાછું કિરાલ વાળું પણ નથી લખાવતો કે જે બંને એકબીજા ઉપર અધ્યારોપિત ના થતા હોય એને કિરાલ કહેવાય, એ પણ નથી લખાવતો, રાઈટ? એટલે ધ્યાનમાં છે એટલે લખાવતો નથી. એક ઉદાહરણ હું તમને કરાવું કેમ કે બહુ અગત્યનું છે, રાઈટ? ચાલો, આપણને આપેલું છે કે PtCl2En2. જુઓ તો આના ભૌમિતિક સમઘટકો કેટલા મળે? ચાલો ફટાફટ, રાઈટ? 3, 2, 1 ફટાફટ. આના ભૌમિતિક સમઘટકો આ કયા પ્રકારનું સંયોજન છે? કયા પ્રકારનું છે? ફટાફટ હમણાં જોયું આપણે. આ છે A2B2. હા, આ કેપિટલ A2B2 વાળું છે, રાઈટ? એટલે એનો મતલબ થાય કે આ કયા પ્રકારના સમઘટકો દર્શાવશે? સીસ અને ટ્રાન્સ. હા, રાઈટ? હવે તો આપણે કહેવાનું છે કે કયો ભૌમિતિક સમઘટક એ પ્રકાશીય સમઘટકો આપે. આનો કયો ભૌમિતિક સમઘટક પ્રકાશીય આપે, રાઈટ? એ તો તમને ખબર છે કે ભૌમિતિક બે મળે, યા તો સીસ યા તો ટ્રાન્સ. તો તમારે કહેવાનું છે કે સીસ અને ટ્રાન્સ માંથી કયો છે ને ભૌમિતિક સમઘટક આપે, રાઈટ? એક છે ને એ અધ્યારોપિત નહીં થતો હોય, તમને ધ્યાનમાં આવી જ ગયું હશે. આમ તો કહીએ છીએ, જુઓ EN આપણે કહીએ છીએ કે સીસ આવું બને, ટ્રાન્સ આવું બનાવ્યું હતું, રાઈટ? આ હતું પ્લેટિનમ, આ EN આવું આપણે ટ્રાન્સ બનાવ્યું હતું, યાદ છે? આ ઉપર Cl ને નીચે Cl. હવે આનું મિરર ઇમેજ કાઢો ને તો અધ્યારોપિત જ થાય, રાઈટ? એટલે સીસ જે છે ને એ પ્રકાશીય ના આપીશ કેમ કે એ તો અધ્યારોપિત થઈ જશે, રાઈટ? જો આની મિરર ઇમેજ કાઢો સેમ એઝ ઇટ ઇઝ આવશે, રાઈટ? તો કોણ થશે? તો ટ્રાન્સ થશે. ધ્યાનમાં આવે છે, રાઈટ? એટલે તમે જેવું સ્ટ્રક્ચર બનાવશો ને એટલે આપોઆપ તમને ધ્યાનમાં આવશે. તો આ રીતનું આપણને પૂછી શકે છે, રાઈટ? તો આ થશે પ્રકાશીય સમઘટકતા. એ ડી અને એલ પ્રકારના મળે, રાઈટ? તો ટ્રાન્સ જે છે ને એના પાછળ ડી અને એલ બે મળશે, પ્રકાશીય સમઘટકો, રાઈટ? તો આ હતું પ્રકાશીય સમઘટકતા. વિશેષ આપણને આપેલું નથી પણ તમે જો સ્ટ્રક્ચર બનાવશો ને એટલે આપોઆપ તમને ધ્યાનમાં આવશે, રાઈટ? તો અહીંયા પ્રકાશીય સમઘટકતા અને ભૌમિતિક સમઘટકતા આપણે પૂરું કરીએ છીએ, રાઈટ? તો એ આપણને જેટલું આપેલું છે આપણે જોયું.
અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ પ્રકાશીય અને ભૌમિતિક સમઘટકતામાં? નેક્સ્ટ આપણે બંધનીય સમઘટકતા બંધારણીય કાલે જોઈશું. રાઈટ, ફટાફટ કોઈ ડાઉટ?